નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અંતર્ગત પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. પ્રકરણના અંતિમ તબક્કામાં અંતિમ જે લેક્ચર છે એ આપણે આજે ભણીશું. લેક્ચરમાં જે બે ટોપિક આજે આપણે કવર કરવાના છે એ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને અવક્ષેપન પ્રક્રિયા. એ પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે શું ભણી ગયા. તો પ્રકરણની શરૂઆતમાં જ આપણે એ ભણ્યા કે રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે. ત્યારબાદ આપણે ભણ્યા કે રાસાયણિક સમીકરણ એટલે શું, તે કેવી રીતે લખાય. અસંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું, સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું, અને અસંતુલિત રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરી શકાય. ત્યારબાદ ખૂબ જ અગત્યના રાસાયણિક પ્રક્રિયાના વિવિધ પ્રકારો ભણ્યા, જેમાં પ્રથમ ભણ્યા સંયોગીકરણ પ્રક્રિયા, જેમાં બે કે બેથી વધુ પ્રક્રિયકો પ્રક્રિયા કરીને એક જ નિપજ બનાવે, અને એની સાથે સંકળાયેલી પ્રક્રિયા ભણ્યા ઉષ્માક્ષેપક, કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થાય. ત્યારબાદ આપણે ભણ્યા વિઘટન પ્રક્રિયા, કે જેમાં એક જ પ્રક્રિયકમાંથી ઉર્જા આપીને અનેક પ્રક્રિયકનું નિર્માણ કરવામાં આવે છે. ઉર્જા એ આપણે ઉષ્મા સ્વરૂપે આપી શકીએ, પ્રકાશ સ્વરૂપે આપી શકીએ, કે વિદ્યુત સ્વરૂપે આપી શકીએ, અને એની સાથે સંકળાયેલી ઉષ્મા શોષક પ્રક્રિયાનો પણ અભ્યાસ કરીએ. ત્યારબાદ આપણે વિસ્થાપન પ્રક્રિયા ભણ્યા. વિસ્થાપન પ્રક્રિયામાં જે વધુ ક્રિયાશીલ તત્વ છે એ ઓછા ક્રિયાશીલ તત્વને એના સંયોજનમાંથી દૂર કરે એવું આપણે ભણ્યા. વિસ્થાપન પ્રક્રિયાના અભ્યાસ બાદ ઓક્સિજનનો ઉમેરો થાય એટલે ઓક્સિડેશન, અને ઓક્સિજન દૂર થાય એટલે રિડક્શન. અને ત્યારબાદ એક જ રાસાયણિક પ્રક્રિયા જેમાં ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય, એની ચર્ચા કરી. રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાના ઉદાહરણો અને એની અસરો પણ મળે. હવે વાત અંતિમ બે પ્રક્રિયાની કરવાની છે. આટલું રિવિઝન આપ્યા બાદ આજના લેક્ચરમાં બે પ્રક્રિયાની વાત કરવાની છે. નાની નાની પ્રક્રિયા છે. એક છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને એક છે અવક્ષેપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા જે છે એ શું છે? તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા ભણતા પહેલા વિસ્થાપન પ્રક્રિયાનું જરા પુનરાવર્તન કરીએ કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. તો વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને એના સંયોજનમાંથી દૂર કરી દે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા ઝીંક છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે. ઝીંક વધુ ક્રિયાશીલ છે અને એ કોપર સલ્ફેટને દ્રાવણમાંથી કોપરને દૂર કરે અને એની જગ્યાએ ઝીંક આવે અને ઝીંક સલ્ફેટ બને, કોપર દૂર થાય. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમે જોઈ શકો છો કે જે આયનની હેરફેર થાય, જે ચેન્જીસ આવે, એ Cu ખસે છે અને એની જગ્યાએ ઝીંક આવે છે. મતલબ કે એક જ વિસ્થાપન થાય છે. એટલે આને સિમ્પલ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનો અર્થ તમે જાતે પણ સમજી શકો. એવી પ્રક્રિયા કે જેમાં બે વિસ્થાપન થતા હોય, બે સ્થળાંતરણ થતા હોય. અહીંયા ઝીંકે કોપરને સ્થળાંતરિત કર્યો, કોપર મુક્ત થઈ ગયું અને કોપરના સ્થાને ઝીંક ઉતરી ગયું. આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે દ્વિવિસ્થાપન શું છે? તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય, જેમાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ચલો ઉદાહરણ દ્વારા વધુ દ્રઢ કરીએ. સોડિયમ સલ્ફેટ છે. સોડિયમ એટલે Na+ અને સલ્ફેટ એટલે SO4-. આ સોડિયમ સલ્ફેટનું નામ છે. હવે બેરિયમ ક્લોરાઇડ છે. બેરિયમ એટલે Ba+2 અને ક્લોરાઇડ એટલે Cl-. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થાય છે? તો દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં સોડિયમ એ Ba ના સ્થાને એટલે કે બેરિયમના સ્થાને અને બેરિયમ એ સોડિયમના સ્થાને, એટલે કે પ્રથમ પ્રક્રિયકનો ધન આયન બીજા પ્રક્રિયકના ધન આયનને સ્થળાંતરિત કરે અને બીજા પ્રક્રિયકનો ધન આયન પ્રથમ પ્રક્રિયકના ધન આયનને સ્થળાંતરિત કરે. આવા સંજોગોમાં આ જે વિસ્થાપન થયું, આ બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થઈ, એને દ્વિવિસ્થાપન, ડબલ વિસ્થાપન, દ્વિવિસ્થાપન. એટલે હવે થાય શું? તો કે આ સ્થાને સલ્ફેટ આવી જાય, બેરિયમ આવી જાય, એટલે Ba+2 એની સાથે SO4-2 ના સંયોજન BaSO4 મળે.
અને સોડિયમે Ba+2 નું સ્થાન લીધું એટલે Na+ અને Cl- એટલે NaCl બને. તો તમે ધ્યાનથી જોયું હશે કે આ એક પ્રક્રિયક, આ બીજો પ્રક્રિયક, બંને પ્રક્રિયકો વચ્ચે વ્યાખ્યા મુજબ આયનોની આપલે થઈ આવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ફરક શું દેખાય છે? આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે વિસ્થાપન. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે, જ્યારે વિસ્થાપન પ્રક્રિયામાં એકમાત્ર અણુ કે પરમાણુ ઓછા ક્રિયાશીલ જે સંયોજન છે તત્વને દૂર કરે છે અને એ મુક્ત થાય છે. તો આ બેઝિક ડિફરન્સ છે દ્વિવિસ્થાપન અને વિસ્થાપન. દ્વિવિસ્થાપનનું એક હજુ વધુ ઉદાહરણ પોટેશિયમ બ્રોમાઇડ K+ અને Br-, બેરિયમ આયોડાઇડ Ba+2 અને I-. અહીંયા પોટેશિયમ છે એ Ba+2 ના સ્થાને અને Ba+2 છે એ પોટેશિયમના સ્થાને જશે. તો પોટેશિયમના સ્થાને Ba+2 મૂકતા Ba+2 અને Br- એટલે BaBr2 બેરિયમ બ્રોમાઇડ રસાયણ બને. જ્યારે બેરિયમ આયોડાઇડમાં Ba+2 ના સ્થાને K+ મૂકતા K+I- એટલે Ai પોટેશિયમ આયોડાઇડ. તો મિત્રો આશા છે કે તમને વિસ્થાપન અને દ્વિવિસ્થાપન વચ્ચેના જે મુખ્ય તફાવતના મુદ્દા છે એ પણ ખ્યાલ આવી ગયા છે અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કઈ રીતે થાય તે પણ આપ સમજી ગયા છો. હવે આ પ્રકરણના અંતિમ તબક્કામાં, અંતિમ ટોપિકમાં આપણે ભણીએ છીએ અવક્ષેપન પ્રક્રિયા. તો અવક્ષેપન પ્રક્રિયા એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન, આ ખાસ શબ્દ તમારે યાદ રાખવાનો છે, અદ્રાવ્ય અવક્ષેપ. અદ્રાવ્ય એટલે કે જે પાણીમાં ન ઓગળે. અવક્ષેપ એટલે કે ઘન પદાર્થ, પાવડર સ્વરૂપનો ઘન પદાર્થ ઉત્પન્ન થાય તે રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. પુનઃ જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તેને અવક્ષેપન પ્રક્રિયા. ઉદાહરણ દ્વારા સમજીએ. આપણી જોડે બે દ્રાવણો છે, એક છે બેરિયમ ક્લોરાઇડ અને એક છે સોડિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડનો ધન આયન Ba+2 ઋણાયન Cl-. સોડિયમ સલ્ફેટમાં ધન આયન Na+ ઋણાયન SO4-2. બંને જે છે એની ભૌતિક અવસ્થા છે જલીય દ્રાવણ છે. તો આ બે જલીય દ્રાવણને એકત્રિત કરતા એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જે પદાર્થ બને છે એમાં Ba+2 એ SO4-2 સાથે સંયોજાવાથી BaSO4 બેરિયમ સલ્ફેટ નામનું રસાયણ બને છે. અહીં તમે જોઈ શકો છો કે ઘન અવસ્થામાં છે. એનો મતલબ કે BaSO4 ના અવક્ષેપ પ્રાપ્ત થાય છે, અદ્રાવ્ય અવક્ષેપ જે પાણીમાં ન હોય. બે જલીય દ્રાવણ વચ્ચેની પ્રક્રિયાથી BaSO4 ના સફેદ ઘન અવક્ષેપ પ્રાપ્ત થાય છે અને Na+ અને Cl- ના સંયોજાવાથી NaCl આપણને પ્રાપ્ત થાય છે. બેલેન્સ કરવા માટે ટુ મૂકેલા છે. તો આ ઉદાહરણ એ અવક્ષેપન પ્રક્રિયાનું છે. સાના અવક્ષેપ મળ્યા આપણને? બેરિયમ સલ્ફેટના. કેવા રંગના અવક્ષેપ મળ્યા? સફેદ રંગના. બીજું ઉદાહરણ જોઈએ. સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર એટલે Ag+, નાઇટ્રેટ એટલે NO3-. સોડિયમ ક્લોરાઇડ Na+ અને Cl-. બે જલીય દ્રાવણ છે, એક છે સિલ્વર નાઇટ્રેટ અને બીજું છે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ. Ag+ જે છે એની Cl- સાથે ની પ્રક્રિયાથી AgCl, કારણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક અણુ વચ્ચેના બંધ તૂટે છે, નિપજ અણુઓમાં નવા બંધનું નિર્માણ થાય છે. તો અહીંયા આપણને AgCl એટલે સિલ્વર ક્લોરાઇડના સફેદ રંગના અવક્ષેપ પ્રાપ્ત થાય છે અને Na+ અને NO3- વડે આપણને NaNO3 સોડિયમ નાઇટ્રેટનું દ્રાવણ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આજના ટોપિકમાં આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, એનું વિસ્થાપન પ્રક્રિયા સાથેની સરખામણી અને અવક્ષેપન પ્રક્રિયા વિશે ભણી ગયા.
આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. એના બધા જ ટોપિક અને ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જ, અને ઝડપથી યાદ કરી લેવાના છે. સંયોગીકરણ પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા અને અવક્ષેપન પ્રક્રિયા. આ જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ છે એની વ્યાખ્યા, એના ઉદાહરણો, એના સમીકરણો અને એને આધારિત બધા તથ્યો તમારે યાદ કરી લેવાના છે. સરસ રીતે તમારે નોટ બનાવવાની છે. આખા પ્રકરણની નોટ બનાવ્યા બાદ એને કેમ સ્કેનરથી પીડીએફ ફાઇલ બનાવવાની છે. પીડીએફ ફાઇલનું નામ એ પોતાનો આઈડી નંબર થી આપવાનું છે, અથવા પોતાનું આખું નામ અને આઈડી નંબર સાથે પીડીએફ ફાઇલનું નામ બનાવવાનું છે. પીડીએફ ફાઇલને સેવ કરવાની છે અને જે લિંક આપને મોકલવામાં આવે એની પર આ આખા પ્રકરણની ફાઇલ અપલોડ કરવામાં આવવાની છે. આગળ ઉપર આપણે નવું પ્રકરણ શરૂ કરીશું નવા લેક્ચરથી. ત્યાં સુધી જેટલા પ્રકરણ પતી ગયા છે, પ્રકરણ નંબર 4 પૂર્ણ થઈ ગયું, પ્રકરણ નંબર 1 પૂર્ણ થયું છે, પ્રકરણ નંબર 12 પૂર્ણ થઈ ગયું છે, પ્રકરણ નંબર 6 બાયોલોજીનું પણ પૂર્ણ થઈ ગયું છે. તો એની સરસ નોટ બનાવી એની વિગતવાર તૈયારી કરતા રહેશો. થેન્ક યુ વેરી મચ.